ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વિરમગામના નાની કિશોલ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે। સ્થાનિક લોકોની ફરિયાદ છે કે નાની કિશોલને ઉપરદલ સાથે જોડતા માર્ગ પર નાળું નાનું હોવાથી વધારે પાણી આવવાની સ્થિતિમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તેથી આવી સ્થિતિમાં આ લોકોને 20 કિલોમીટર ફરીને જવું પડે છે। જો આ માર્ગ પર આવેલા નાળાને વધુ ઊંડું બનાવવામાં આવે તો આ સમસ્યાનો નિકાલ આવી શકે તેમ છે। આ સ્થિતિના કારણે ઘણા ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન પણ થાય છે। ग्रामजनों जो 20 किलोमीटर फरीने जवा माटे मजबूर बन्या छे। दृश्यों जे आप एक्सक्लूसिव जोई शको छो। खेतरोनी अंदर वरसादी पाणी फरी वळ्या छे। खेडूतोने पारापार मुश्केली छे, परंतु परिस्थिति एवी छे के जेनी मांग आटला वखतथी करवामां आवी रह्युं छे, कारण के नानी किशोरने उपरदल साथे जे जोड़तो मार्ग छे तेना पर नाळुं नानुं होवाथी वधारे पाणी आववानी स्थितिमां जळबंबाकाરની स्थिति सर्जाई छे। तो उपरवासमां पड़ेला भारे वरसादने पगले विरमगामना नानी किशोल गामनी अंदर पूરના पाणी छे जे फरी वळ्या छे। दृश्यो आप जोई शको छो। नानी किशोल गामनी आ स्थिति सर्जाई छे। स्थानिक लोकोनी फरियाद ए के नानी किशोलने उपरदल साथे जोड़ता मार्ग पर नाळुं नानुं होवाथी वधारे पाणी आवવાની સ્થિતિમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જાય છે અને હવે આ પરિસ્થિતિ ઉપરથી આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે લોકોને 20 કિલોમીટર ફરીને જવું પડે છે। आ परिस्थिति सर्जाई है। जो आ मार्ग पर आवेल नाळाने वधु ऊंडुं बनाववामां आवे तो आ समस्यानो निकाल आवी शके तेम छे, परंतु आ स्थितिने पगले घणा खेतरो एवा छे के जेमां पण पाणी भराई गया छे। વધુ માહિતી માટે સંવાદદાતા કાળુભાઈ જોડાઈ ગયા છે। કાળુ, જે રીતે વિરમગામની અંદર આજે નાની કિશોલ ગામની પરિસ્થિતિ સર્જાઈ છે, વિગતો શું? જે માનસે જણાવી દઉં તો ઉપરવાસના પાણીના કારણે વિરમગામના નાની કિશોર જે ગામ છે ત્યાં ભરતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। 20 કિલોમીટર સુધી જે રસ્તો છે તેમાં ફરીને જવું પડે છે, જેના કારણે પાકમાં પણ મોટું નુકસાન થયું છે। ત્યારે ત્યાંના સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે જે નાની કિશોરથી ઉપરદલ જે જોડતો માર્ગ છે ત્યાં નાના નાના નાળાઓ આવેલા છે, પરંતુ જ્યાં નાના નાળાની જગ્યાએ મોટી ડીપો મૂકવામાં આવે તો પાણીનો જલ્દી નિકાલ થઈ શકે છે। પણ હાલ તો આ વિરમગામના નાની કિશોરના લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે અને 10 દિવસ ત્યાં પાણી ભરાયા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જી માનજી કાળુ, જે 20 કિલોમીટરનો રસ્તો ફરીને લોકોને જવા માટે મજબૂર થવું પડે છે અને એક વખત અહીંના લોકોએ પોતાની આપવીતી તંત્ર સમક્ષ મૂકી, પરંતુ તેનું કોઈ જ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। જે માનસી અહીંયા જે સ્થાનિક લોકો છે વારંવાર રજૂઆતો કરતા હોય છે, પણ તેમને રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી। પણ ત્યારે જ્યારે આવી પાણી ભરાઈ જાય, કોઈ આફત આવે ત્યારે અધિકારીઓ પણ છે ઓફિસોમાં બેસી રહે છે, ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચતા નથી અને લોકોને હાલાકી ભોગવી પડે છે। જી માનસી, આભાર આપનો માહિતી આપવા માટે। ગ્રામજનો કે જે 20 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે વિરમગામની અંદર, હવે આ જે નાની કિશોલ ગામ છે તેના લોકોનું કહેવું છે કે જે નાળું છે તેને પહેલાથી પણ કહેવામાં આવ્યું હતું કે તેને ઊંડું કરવામાં આવે તો પછી આ પરિસ્થિતિ ન સર્જાય। રસ્તો તો બંધ થઈ ગયો, લોકો 20 કિલોમીટર ફરીને જઈ શકે, પરંતુ જે ખેતી ઉપર નિર્ભર આ લોકો છે તે ખેડૂતોના ખેતરની અંદર પાણી તેના કારણે જ ભરાઈ ગયા છે।